ટ્વિંકલ કેમ આજકાલ દેખાતી નથી? અરે યાર એમાં એવું છે કે કામ બહુ હોય પછી ફ્રી ન હોઉં, પછી મારે ભણવા પણ જવાનું હોય ને કોલેજ. હા વળી ભણો તો તમે એક જ છો, અમે તો કઈ કરતા જ નથી કા. અચ્છા એ બધું મૂક, તને ખબર છે આજે હું બહુ ખુશ છું. કેમ? અરે પેલો અશોક નહીં જેને હું બહુ પ્રેમ કરું છું, આજે મને મળવા આવવાનો છે. એવું છે? કે મને તું એક વાત કે તારા લાઈફમાં શું ચાલે છે? તે કોઈ નવો છોકરો? અરે નહીં યાર, કોઈ નહીં. સાચું બોલો, મારી આગળ સાચું સાચું. કાઈ નહીં, તારે નો કેવું હોય તો કાઈ નહીં, બાકી મને તો ખબર જ છે હો બધી. એટલે શું ખબર છે? કે તારી લાઈફમાં છોકરો છે. મારી લાઈફમાં કોઈ નથી. આ તારું છે ને આવું ને આવું જ રહ્યું. દર વખતે હું પૂછું ને એટલે તારે દર વખતે મને તો ખોટો જ જવાબ દેવાનો. હોય તો કહીશ. હા ઈ કોઈ સામેથી થોડી કહેવાનું છે, હોય તો કહીશ. આવું જ છે તારું. તારા ઘરે તો કોઈક દિવસ બોલાવ યાર, હમણાં તો તારું હાવ બધું બંધ થઈ અરે ગયું છે. તું અશોકને મળવાથી ફ્રી થાય તો તને બોલાવું ને ઘરે. હાલો આવી ગયા. રિંકલ 2 મિનિટ જરાક એમને વાત કરવી છે. તો કેતા શર્માશે, એમને તો મોઢામાંથી જીભ જ નથી. ચાલો મોજ કરો, બાય. આ મારી રે હું તારો પછી વારો પાડું. શું લેક ક્યાં હતા? હું તો પેલા સામેથી છે ને અને જોતો, કારણ કે કેટલા દિવસ થઈ ગયા તને જોઈ જ નહોતી. કાંઈ વાંધો નહીં, એ બધું મૂકો. હવે તમે કયો આગળનો શું પ્લાન છે? હું પણ એ જ વિચારું છું કે હવે આગળનો પ્લાન શું કરવો. પણ તને ખબર છે ને કેટલો ટાઈમ થઈ ગયો આપણા આ પવિત્ર પ્રેમનો. ઓહો, પવિત્ર પ્રેમ. વોટએવર, આ બધી વાત છે ને કરવી નથી. આટલો ટાઈમ થયો તો આપણે એ વિચારે કે હવે આપણે લગ્ન કરવા જોઈએ. આ વાત તો મારા મનમાં પણ કેટલાય સમયથી છે. તોય કીધી? મને અંદર ડર લાગતો હતો કે તું શું જવાબ આપીશ. અરે પ્રેમ કરે ને લગ્ન માટે પૂછવામાં બીવાનું કેવી વાત છે તમારી તો. હા, ડર તો લાગે જ ને, કારણ કે તને ખબર છે જો તું મારા જીવનમાંથી ચાલી જાય ને તો પછી મારા જીવનમાં કાંઈ વધે જ નહીં. અત્યારે જે કંઈ પણ છું ને એ તારા થકી તો છું. અરે હું ક્યાં જવાની છું, પણ લગ્ન માટેની મારી એક શરત છે. એક નહીં 100 શરત હોય ને તો પણ મને મંજૂર છે. જોજો જોજો જોજો, ઉતાવળ ના કરતા, હજી ટાઈમ છે, વિચારી લેજો. મારી શરત અઘરી છે. અરે તારા આ પ્રેમમાં જીવ આપવાનો છે. જીવ કરતાંય મોટી શરત છે, તો સાંભળો. લગ્ન તો હું કરીશ, પણ તમારે મારી સાથે મારા ઘરે રહેવું પડશે. મતલબ કે ઘર જમાઈ બનીને. ઘર જમાઈ? કેમ એક શરત શું, 100 શરત માનવા તૈયાર છું? મરી જવું પડે એમ છે? લ્યો બોલો હવે. પણ તને ખબર છે ને મારા બાપુજી ને હું અને એકલા જ રહીએ છીએ. હા તો એટલે જ કહું છું ને, અમસ્ત એક આખી જિંદગી થોડી તમારા પપ્પા હારે કાઢવાની છે. ચલો કાલ સવારે ત્યાં ગયા, ન ફાવ્યું તો આપણે અલગ તો થવાનું જ હતું. અને તમે વિચારો, મારે ત્યાં તો સુખ જ સુખ છે. કેટલો મોટો બંગલો છે, બધા રૂમમાં એસી છે, એસી હોલ છે, રહેવાથી ખાવાથી માંડીને એક કઈ વસ્તુની કમી પડે એમ નથી. પણ એ બધી વાત સાચી, મારે મારા પપ્પાને તો પૂછવું પડશે ને. હા, તમે તમારા પપ્પાને પૂછી લેજો. એક બીજી વાત એ કહું છું, તમારે છે ને ત્યાં કઈ નવો બિઝનેસ કરવો હોય ને જાતે પોતાનો, તમને ખબર છે ઈચ્છા હતી કે પોતાનો બિઝનેસ શરૂ કરવો છે, તો મારે ત્યાં એટલા પૈસા છે ને કે તમે તમારો જાતે બિઝનેસ શરૂ કરી શકો છો. આટલું વિચારવું નહીં પડે. પણ આ તો ઠીક, હવે તમારી એટલી ઈચ્છા છે કે હું પપ્પાને પૂછું તો પૂછી લ્યો. જો હું તને પ્રેમ તો બહુ કરું છું, એ તો તને ખબર જ છે, પણ હું મારા પપ્પાને પણ પ્રેમ કરું છું. એટલા માટે હા, મને વિશ્વાસ છે કે મારા પપ્પા મને ના નહીં પાડે. જો તમારા પપ્પા ના પાડે, હા પાડે કે પછી મનાવા, એ બધી જવાબદારી હવે તમારી છે. બાકી જો આ શરતની હા નહીં પડે ને તો હું લગ્ન નહીં કરું. પણ ભલે આ શરત મને મંજૂર છે, એટલે મારા પપ્પાને પણ મંજૂર જ હશે. કાઈ નહીં, એક વખત તમે તમારી રીતના વાત તો કરજો. અને મને ખબર છે તમે મને એટલો પ્રેમ કરો છો ને કે એકેય વસ્તુમાં ના નહીં જ પાડો. નહીં પાડું ના, કારણ કે આ
તને ખબર છે ને મારી જિંદગી છે ને હાવ કોરી હતી, અને તું આવી ને ત્યારથી તો મારા જીવનમાં આ લખાણ ચાલુ થયું છે. સારું, કાંઈ વાંધો નહીં, બસ તમારી બધી વાત હા. મંજૂર. તો હું શું કહું છું, જો હું મારા પપ્પાને વાત કરું અને તું પણ તારા ઘરે વાત કર, અને હા પછી આપણે 5 વાગે ગાર્ડનમાં મળીશું. હા. સારું, પાકું. સારું, ચલો જઈએ, ઉતાવળ રાખીએ અને વાત પતાવીએ. મને તો છે ને અત્યારથી આમ આમ થાય છે. હા મને પણ. તો મળીએ ગાર્ડનમાં 5 હા. વાગે. બાય. બાય. અરે અશોક, કેમ આજે બહુ હરખમાં છો? કાંઈ નહીં બાપુજી. અશોક, તું દાંત કાઢે છો, પણ હું મનમાં ને મનમાં એવો મૂંઝાવ છું ને કે તારા આટલા વર્ષ થયા પણ ત્યાંથી માગું ન આવ્યું. શું કરવું? બાપુજી તમને આ વાતની જ ઉપાધિ થાય છે ને, પણ એક વાત કહું, આજે એ વાત ઉપર ભગવાને સામું જોયું. હું વાત કરે છો? હા બાપુજી, પણ એક વાતનું દુઃખ છે. કેમ? જે છોકરી મારી સાથે લગ્ન કરે છે ને એની એક શરત છે કે હું ઘર જમાઈ જાઉં. અરે બેટા, તારી હારી કોઈ પણ છોકરી લગ્ન કરવા તૈયાર હોય ને એની ગમે એ શરત હોય માની લેવાય. અને આમ તને તો ખબર જ છે ને કે તારા આટલા વર્ષ થયા, હાસા ખોટું કોઈ માગું નથી આવ્યું, અને આની લગ્ન કરવાની તો હા પાડી. અને જો તું ત્યાં ઘર જમાઈ બનીને જાય તો મારો દીકરો તો કઈ નથી મટી જવાનો ને. નહીં બાપુજી, પણ મને વિચાર આવે છે કે પછી મારું કોણ ધ્યાન રાખશે. અરે બેટા, તું ત્યાં ઘર જમાઈ બનીને રહેવા જાશો, કઈ હાવ થોડો હું તને વેસાતો આપી દઉં છું. આટો ફેરો મારતો રહેજે. ભલે બાપુજી, પણ આ તમારી ઈચ્છા છે એ પૂરી થઈ ને એની મને વધારે ખુશી છે. આ છોકરીએ લગ્ન કરવાની હા પાડી એની નહીં, પણ તમે મને ઘણી વખત કહેતા કે બેટા શું ભગવાને કઈ જગ્યાએ તારી જોડી નહીં બનાવી હોય. પણ બેટા, મને પણ એક બાજુ હરખ છે અને એક બાજુ દુઃખ છે. કારણ કે તને તો ખબર જ છે ને કે આ સમયમાં જેવું તેવું ઘર જોઈને કોઈ છોકરી નથી આપતું, અને તને હા પાડી છે તો ઘર જમાઈ તને બોલાવે છે તો ઘર જમાઈ બની જા, બીજું તો હું. હા, અને બાપુજી બહુ પૈસા વાળા છે. ને હા, અને મને એણે એમ કીધું છે કે પછી તમને છે ને આમ બિઝનેસ સોંપી દેવો. અરે તો એથી ખુશીની મોટી વાત કઈ કહેવાય. હા, મેં કીધું આ તો મારા બાપુજીનું સપનું છે કે હું આ જે કામ કરું છું એ છોડીને કાંઈક બિઝનેસ કરું. પણ એના ઘરમાં કોણ કોણ છે એ ખબર છે તને? હા, એના બા બાપુજી, એના ભાઈ ભાભી. હે, તો ભર્યું ભર્યું ફેમિલી છે હો. તો તને ત્યાં સારી રીતે હાસવ છે. હા, અને હું તમને શું કહું છું કે એ એમ કહે છે કે જલ્દીથી જલ્દી લગ્ન કરવાના છે. અરે બેટા, તો પછી આવા કામમાં વાર છે નહીં. તું જા એ છોકરી પાસે અત્યારે ને ત્યારે જા, કેમ કે મારા બાપાને બધી શરત મંજૂર છે. જો તું લગ્ન કરતી હો ને તો બરાબર જા, વાત કરી જ દે, પછી આપણે સારું મુહૂર્ત જોઈને ગોઠવી દેવું. ભલે બાપા. હા, જા જા. હે ભગવાન, મોડો મોડો પણ મારા દીકરાનો મેળ આવ્યો કરો. આ કહેવતમાં કીધું છે એ ખોટું નથી કે ભગવાન ઉપરથી જોડી બનાવીને જ મોકલે છે.
સાગર, હા અહીંયા બેસો. હું છે હવે તારે. તમે છે ને હમણાંથી બહુ ઓફિસ પર ધ્યાન આપો છો, ઘરે તો ધ્યાન જ નથી આપતા. 5 મિનિટે મારી પાસે તો બેસતા જ નથી. અરે બાબા, ઓફિસે કામ હોય તો ત્યાં ધ્યાન આપવું પડે, અને જો કામમાં ધ્યાન ના આપીએ ને તો આ બધું કામ છે ને એ રગડી પડે. ઠીક છે, હું શું કહેતી હતી, સ્વીટી બેન હવે મોટા થઈ ગયા છે તો એના માટે છોકરો શોધવાનું શરૂ કરી દો, એટલે જલ્દી જલ્દી એમની સગાઈ થાય, મને કોખણા કરવાનો મોકો મળે. આ સ્વીટીને લગ્ન થશે ને એ જેટલી ખુશ નહીં હોય ને એના કરતાં તો તું વધારે ખુશ થવાની છો. હઈશ જ ને. તમને ખબર છે સાગર, આપણી સગાઈનું નક્કી થયું ને ત્યારે ખબર પડી કે મારે એક નણંદ પણ છે. હું કેટલી ખુશ થઈ હતી. આમ પણ મને છે ને નણંદનો બહુ શોખ છે. હું એક જ બેન હતી. સારું બાબા, તું જે વાત કરે છે ને એ વાત સાચી છે. હવે સ્વીટી ઉંમર લાયક થવા લાગી છે, એની માટે છોકરો ગોતવાનું ચાલુ તો કરવું જ પડશે. કારણ કે જો અત્યારથી જ છોકરો જોવાનું ચાલુ નહીં કરીએ ને તો પછી યોગ્ય પાત્ર નહીં મળે. સારું, આપણે એક કામ કરીએ, આપણે આ વાત મમ્મી પપ્પાને કરીએ, એ શું કહેવા માંગે છે પછી આગળ નિર્ણય લઈએ. ઠીક છે, અંદર જઈને બેસીએ. આમ પણ અહીંયા તડકો આવવા લાગ્યો છે. બેસ ને ઘડી. ઘણા સમય પછી આવી રીતે બેસવાનો મોકો મળ્યો છે. કારણ કે ઘરમાં હોય તો તું તારા ઘરકામમાં લાગેલી હોય અને હું મારી રીતે કામ કરતો હોય, અને ઘરની બહાર હોય ત્યારે તો હું ઓફિસમાં હોય, એટલે આમ પણ આપણી વાત નથી થતી. તો આપણી વાત કરીએ ને થોડી. હા, તમને ખબર છે આપણા લગ્ન નહોતા થયા ત્યારે આપણે ફોન પર વાત કરતા હતા. ત્યારે હું તમને કહેતી હતી કે આપણા લગ્ન થઈ જાય ને પછી આપણે બંને અહીંયા બેસીને બહુ બધી વાતો કરશું. પણ લગ્ન પછી તો ટાઈમ જ નથી મળતો બેસવાનો. હા સિયા, તારી વાત એકદમ સાચી છે. જ્યારે આપણા લગ્ન નહોતા થયા ને ત્યારે સવારે ઉઠીને પેલું તને ફોન કરવાનું જ બંધ થતું હતું. જ્યાં સુધી તારો અવાજ ના સાંભળું ને ત્યાં સુધી મારા દિવસની શરૂઆત નથી થતી. પણ હું પ્રેમ તો તને અત્યારે પણ એટલો જ કરું છું, પણ આ કામના ટેન્શનમાં અને કામમાં એ સમય ક્યાં વીતી ગયો ને એ જ ખબર નથી પડતી. હા સાગર, એ પણ સાચી વાત છે તમારી. પણ કંઈ નહીં, કામમાં ધ્યાન આપો છો ને એ પણ મને ગમે જ છે. ડોન્ટ વરી. અને સિયા, કામ ધંધામાં તો ધ્યાન આપવું જ પડે ને, કારણ કે જો અત્યારે એમાં ધ્યાન નહીં આપીએ ને તો આપણું ભવિષ્ય અંધારામાં જતું રહેશે. ચાલ, એ બધી વાતો થતી રહેવાની, એ બધું મૂક. હું તને શું કહું છું કે તું જે સ્વીટીની સગાઈની વાત કરે છે ને, પણ એક કામ કર ને, તું પહેલા એકવાર સ્વીટીને મળ અને એને પૂછી લે, એની સાથે વાત કરી લે અને નક્કી કરી લે. એ તો તૈયાર છે ને સગાઈ માટે, એને તો કઈ વાંધો નથી ને. હા સાગર, એવું જ કરીએ. સ્વીટી બેન અહીંયા કશે જશે, હું એમની જોડે પહેલા વાત કરી લઉં, પછી આપણે મમ્મી પપ્પાને વાત કરીએ. સારું, તું એની જોડે વાત કરી લે, હું અંદર જાઉં છું. સ્વીટી બેન, સ્વીટી બેન. હા ભાભી, બોલો. મને ખબર જ હતી કે તમે ગાર્ડનમાં જ બેઠા હશો. કેમ, બહુ ગમે છે ગાર્ડનમાં બેસવું? ના, બસ એમ જ, થોડોક મૂડ ફ્રેશ કરવા. ઓકે. સાચે હું જે કામ માટે આવી એ તો ભૂલી જ જવાની હતી. બોલો ને. આ સાઈડ આવો. હું તમને એમ કહેતી હતી કે હવે તમારે સગાઈ ક્યારે કરવાની છે? કાઢી મૂકવા છે ને અમને. કાઢી નથી મૂકવા, પણ મને છે ને શોખ ના હોય કે મારા નણંદની સગાઈ થાય, હું પોખણાનો મોકો લઉં, છાબનું ડેકોરેશન કરાવું. હા ભાભી, સગાઈ થવા માટે છોકરો મળવો ય જરૂરી છે ને, પછી જ થાય ને. હા, મેં જ તમારા ભાઈને વાત કરી, પણ તમારું શું કહેવું છે? હા, સાચું કહું ને ભાભી, તો મને છે ને લગ્નની કોઈ ઉતાવળ નથી, અને મારો અત્યારે લગ્ન કરવાનો વિચારય નથી. મારા લાડકા નણંદબા, હવે તમારી ઉંમર થઈ ગઈ છે. તમને ખબર છે, હું તમારા જેવડી હતી ને ત્યાં તો મારા મેરેજ પણ થઈ ગયા હતા. ભાભી, ઈ જમાનો અલગ હતો ને, પણ અત્યારે મને કોઈ ઈચ્છા નથી લગ્ન કરવાની. તમે લોકો ફોર્સ કરશો. એવું નથી, મને પણ ઈચ્છા નહોતી, પણ એક ને એક દિવસ તો દીકરીને સાસરે જવું જ પડે છે. સારું, ચાલો એ બધી વાત પેન્ડિંગ રાખીએ. હજી ક્યાં છોકરો મળ્યો છે, મળે ત્યારની વાત ત્યારે. ઠીક છે, તો તમારા ભાઈ છોકરો ગોતવાનું શરૂ કરી દે. હા, હવે તમને લોકોને જેમ ઠીક લાગે એમ કરો, બાકી મારું મન તો માનતું નથી ભાભી.
મને ખબર છે આ રોજ રોજ મને સારું સારું ખવડાવવું પડે એટલે તમે કંટાળી ગયા. ના હવે એવું નથી. શું કેવું હવે મારે તમને? કઈ નહીં, હું મમ્મી પપ્પાને ને એ લોકોને વાત કરું છું, જોઈએ. પણ બહુ ફોર્સ ના કરતા, હજી કહું છું. સ્વીટી બેન, હજુ તો છોકરો હોતા હોતા વરસ દિવસ તો નીકળી જ જશે. હા બસ ભાભી, તો મને કઈ વાંધો નથી. સારું, તમે ગાર્ડનમાં બેસો, હું રસોઈની તૈયારી કરું. આજે આલુ પરોઠા બનાવવાના હો, મારે ખાવા છે. ઠીક છે. હે ભગવાન, આ લોકોને અત્યારથી મારી માટે છોકરો ગોતવો છે અને હું અહીંયા ઘર જમાઈના પ્લાનિંગ કરું છું. કેમ ભેગું થશે બધું? તને એવું નથી લાગતું કે હવે સ્વીટી માટે કંઈક સારું ઠેકાણું ગોતવું? હું પણ વિચારું છું કે આપણી સ્વીટી હવે ઉંમર લાયક થઈ ગઈ છે, તો એના માટે કંઈક સારું ઠેકાણું શોધી અને એના લગ્ન કરી દઈએ. ગયા વર્ષે પેલા નવીનભાઈ છે આપણી બાજુની ફેક્ટરીવાળા, હા, એમણે કંઈક ઠેકાણું બતાવ્યું હતું, પણ ત્યારે આપણે એને ના પાડી હતી ને કે હજી હમણાં અમારે હગાઈ નથી કરવી. હા. તો એ છોકરાની હગાઈ ન થઈ હોય તો પાછી વાત ચલાવી દે. તો તમે શેની રાહ જુઓ છો? તમને એવું લાગે છે કે આપણી દીકરી હવે ઉંમર લાયક થઈ ગઈ છે, તો ભાઈ શોધવાનું ચાલુ કરી દો ને. અરે પણ એમ મારે તને વાત કર્યા વગર થોડું ચાલુ કરી દેવાય. હા, એ વાત પણ સાચી. કાંઈ નહીં, તમે હવે ફેક્ટરીએ જાઓ ને ત્યારે તમે નવીનભાઈને વાત કરજો પાછી. હા, એટલે ઘર મળે પરિણામ કરીને પછી મારે વાત કરે. હા, જોઈએ હવે એકાદ ભૂખ મળી જાય. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા, મમ્મી, મારે તમને લોકોને એક વાત કેવી હતી. બોલો. હવે જોયું, આપણો દીકરો વાત કહેવા માટે પણ આપણી પરમિશન લે છે. અરે પરમિશન નથી લેતો, આ તો હું તમને જસ્ટ કહું છું કે મારે તમારી સાથે એક વાત કરવી છે. અરે બોલ ને બેટા, એક વાત નહીં પણ તો બે વાત બોલ. હા, સિયા મને કહેતી હતી કે સ્વીટી આપણી હવે મોટી થઈ ગઈ છે, તો એની સગાઈની વાત હવે કરીએ તો સારી વાત છે. અરે હમણાં હું તારી માને એ જ વાત કરતો હતો કે હવે સ્વીટી માટે કંઈક સારું ઠેકાણું મળે તો આપણે ગોતવાનું ચાલુ કરીએ. હા પપ્પા, કારણ કે જો અત્યારથી કોઈ છોકરો ગોતવાનું ચાલુ કરશું ને તો વ્યવસ્થિત અને સારો છોકરો મળશે, નહીતર પછી આમ ઝડપથી છોકરો ગોતવામાં કઈ મજા નથી. પણ સાગર, સ્વીટીના લગ્ન થઈ જશે પછી તમે ભાઈ બેન ઝઘડશો ક્યારે? અરે એની ચિંતા કરે છે તો તારી કર ને, શું તારે કામ ડબલ થઈ જશે. જોયું ને, તારા પપ્પાની આવી જ વાતો હોય. હા પપ્પા, પણ મારા મમ્મીની વાત તો સાચી છે. આ સ્વીટી છે ને, પણ ભલે અમે બંને ઝઘડતા આવ્યા છીએ, પણ સ્વીટી આ ઘરમાં હોય છે ને તો આ ઘર એકદમ હર્યું ભર્યું લાગે છે. જોયું ને સાગરના પપ્પા, બંને ભાઈ બેન સાથે હોય તો કેટલો ઝઘડો કરે. અત્યારે એની બેન ની બાજુમાં નથી બેઠી તો એના વખાણ જો કરે. અરે ઘરમાં દીકરી હોય ને એ પેલા બધાની માર ખાતી હોય, બધાની ટિપ્પણી કરતી હોય, પણ એ યાદ ક્યારે આવે? જ્યારે વિદાય થાય ને પછી. હવે બસ, હવે આવી બધી વાતો કરીને ઇમોશનલ ન થઈ જાઓ. હજી આપણે કઈ શોધ્યું પણ નથી એના માટે વર, તો શું અત્યારથી ઇમોશનલ થઈ ગયા? સાચી વાત છે, પણ વિચારો તો આવે ને, સમય નજીક આવે એમ બાપને તો ચિંતા થાય ને. મમ્મી, પપ્પા, અરે મારો દીકરો આવી ગયો. ક્યાં કરો મારી? હાલે હા, શેતાનનું નામ લીધું અને શેતાન હાજી. સાગર, તમારે તો આવું ના આવું જોઈએ. હું તો શું કહે છે, મારી જગ્યા કરો એમ. જગ્યા કરવાની નથી, તારી જગ્યા ખાલી કરવાની વાત ચાલે. હા, આ પપ્પા તમે આ વાત પોઈન્ટ ની કરી. મતલબ સમય થાય એટલે કોઈ પણ બાપને દીકરી તો વળાવી પડે ને. હા, એ તો છે જ. એટલે અમે તારી જ વાત કરતા હતા કે હવે તો યોગ્ય સારો છોકરો મળે, અને થોડો લાડો ગોગડો હોય. તમે આ રીતે મોવે છે ને ચોટી ગયા. ના, એવું જ ગોતવાનું છે આપણે, લંગડો એકદમ વાટકો આંગ વાળો. તમને આટલી સરસ વહુ મળી એટલે. હા, તમે મારા લગ્નની વાત કરો છો એ બધી વાત તો બરાબર છે, પણ મારે તે તમને વાત કરવી છે. પણ પપ્પા, આ વાત ખાલી હું મમ્મીની સામે જ કરીશ, કેમ કે તમારી સામે કહેતા થોડુંક મને આમ અચકાવ થાય છે. અરે આજ બધી કોઈ દિવસ અચકાટ નથી ને અચકાટ થયો. સારું, તને એમ લાગે છે કે મારી મમ્મીને વાત કરીશ
મારા પપ્પાને નહીં કહું પણ એ વાયા મળી આવશે ચાલો તમે વાત કરી લો હું જાઉં છું હા